લાવો છો અને આજે વિશેષ રૂપે અમારા ગુરુદેવ શ્રી સાગરભાઈ કે જેઓ સાંદીપનીમાં એમનો અભ્યાસ છે અને તેઓ અહીંયા અત્રે ઉપસ્થિત છે, તો આપણે એમના મુખે પણ આ સપ્તપદીના 7 વચનો એ સાંભળવાના છે. તો સાગરભાઈને નિવેદન કરું કે સપ્તપદી વિશે 2 શબ્દો કહે. લાગણીના જળ વડે મર્દન કરું છું ને શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. હૃદયના ચમનનું સુમન ચડાવી વર અને કન્યા સમક્ષ સપ્તપદી પ્રસ્તુત કરું છું. આ સપ્તપદી આ શબ્દ છે તે 7 આ સંખ્યાથી પણ બનેલો છે. સપ્ત એટલે થાય 7. વર અને કન્યા એકબીજાને જે 7 વચન આપે, જે 7 પ્રોમિસ આપે, અને આની અંદર ઇટ્સ અ લાઈફ સિક્રેટ. આખી જે જીવનના જે રહસ્યો છે કે હાઉ ટુ લિવિંગ ઇન અવર લાઈફ, કે જીવનમાં કેવી રીતે જીવવું, અને આ જે 7 રહસ્યો છે તે વર અને કન્યા એકબીજાને શેર કરે છે. અને એટલા માટે પહેલા વર કન્યાને કહે છે વર કન્યાને કહે છે કે હે વધુ, તું મારા ઘરની અન્નપૂર્ણા થા. આમ તો લગ્ન જીવનની યાત્રા છે ને, એ યાત્રા પણ અન્નથી, અને એટલા માટે જ સ્ત્રીને આપણે અન્નપૂર્ણા કહીએ છીએ. આમ તો મકાન અને ઘર, જ્યારે સ્ત્રી લક્ષ્મી સ્વરૂપા ઘરમાં પ્રવેશે ને ત્યારે ખરા અર્થમાં તે ઘર બનતું હોય છે. બાકી તો ઈંટ અને સિમેન્ટનું આપણે મકાન કહીએ છીએ. એટલા માટે કોઈ કવિએ સુપેરે વાત કરી છે કે તુમ હો તો ઘર ઘર લગતા હૈ, તુમ જો હો તો ઘર ઘર લગતા હૈ, વરના મુજે ડર લગતા હૈ. જ્યારે સ્ત્રી આવે ને ત્યારે જ તે ખરા અર્થમાં ઘર બને છે. અને એટલા માટે સંસ્કૃતમાં વાત આવી કે ગૃહિણી ગૃહમ ઉચ્યતે. જ્યારે ગૃહિણી, જ્યારે લક્ષ્મી આવે ને અને ત્યારે જ તે ઘર બને છે. બાકી તો કેવળ ને કેવળ ઈટ સિમેન્ટનું તે મકાન છે. અને એટલા માટે તું મારા ઘરની અન્નપૂર્ણા થા. અને ત્યારે તેના રિપ્લાયમાં કન્યા વરને કહે છે કે હે સ્વામીનાથ, તમારાથી જ મારું કલ્યાણ છે. આમ તો સંસ્કૃતના એક શબ્દ આપણે કલ્યાણ શબ્દ 1000 વાર સાંભળ્યો હશે, પણ જ્યારે ભાષા દ્વારા આને ખોલીએ ને ત્યારે અલગ અલગ છે. શબ્દોની પણ સોનોગ્રાફી છે તે મળતી હોય છે. કલ્યાણ એટલે શું? જ્યારે સવારનો સમય હોય અને ભગવાન સવિતા નારાયણ, સૂર્યનારાયણ ઉદિત થાય, અને આ જે સમય છે, આ સમયને આપણા શાસ્ત્ર કલ્યાણ કહે છે. અને કલ્યાણ તમે જ્યારે આવ્યા ને ત્યારે અંધારાને, નકારાત્મકતાને કેવું નહીં પડે તો દૂર જા, અને તારું આગમન જ છે ને મારા જીવનનું કલ્યાણ છે. બીજા વચનમાં વર વધુને કહે છે હે વધુ, તારા બળથી મારા બળમાં વધારો થશે. આમ તો અહીંયા ન્યૂટનનો જે એનર્જીનો સિદ્ધાંત છે ને એ પણ કામ કરે છે કે એનર્જી ઇઝ નેવર ક્રિએટેડ, નેવર ડિસ્ટ્રોયડ, ઇટ રિમેન્સ લાઈક ધીસ. ઉર્જા છે એનું સર્જન પણ થતું નથી, ઉર્જાનું વિસર્જન પણ થતું નથી. ઉર્જા છે ને તે અચળ સ્વરૂપમાં રહે છે. અને અહીંયા વર વધુને કહે છે યુ આર માય એનર્જી. જીવનમાં પણ છે ને એનર્જી લોસ ન થવો જોઈએ. અને તેના રિપ્લાયમાં કન્યા વરને કહે છે હે નાથ, હું કુટુંબનું પાલન અને પોષણ કરીશ. આપણા શાસ્ત્રોમાં તો વસુધૈવ કુટુંબકમ, સંપૂર્ણ વસુધા, આ જે પૃથ્વી છે ને તે જ કુટુંબ છે. તો હું તમને પણ સ્વીકારું, અને સાથે સાથે તમારી સાથે જેટલા પણ જોડાયેલા છે આ બધાને હું સ્વીકારું. અને એટલા માટે પ્રેમનું નામ જ સ્વીકાર છે. સહજ રીતે આ સ્વીકાર પણ આવી જાય, આ એક્સેપ્ટન્સ આવી જાય ત્યારે જીવન છે તે સુમંગલ બનતું હોય છે. ત્રીજા વચનમાં હવે વર વધુને કહે છે ઓ ત્રિવેણી રાયસ્કોખાય વિષ્ણુસ્વાનયતો. અને એટલા માટે જો વર વધુને અહીંયા એક અધિકાર આપે છે. જો પ્રેમમાં અધિકાર માગવાના હોતા નથી, સહજ રીતે આપી દેવાના હોય છે. અહીં આ વચનમાં પણ વર વધુને કહે છે કે મારા ધનની વૃદ્ધિ અને સંભાળ માટે તું મારા ઘરની
અધિકારીણી થા. અને એટલા માટે જ સ્ત્રીને આપણે લક્ષ્મી કહી છે. લક્ષ્મી ધનલક્ષ્મી તો ખરી, આ ગજલક્ષ્મી પણ ખરી, આ વિદ્યાલક્ષ્મી પણ ખરી. અને તું હોઈશ ને ત્યારે ધન છે ને તે વધત 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 જાય. અને તેના વચનમાં વધુ વરને કહે છે, હે નાથ, હું તમને તથા કુટુંબને ઉત્તમ રસોઈ છે તે જમાડીશ. આજે તો સહજ રીતે બહાર રેસ્ટોરન્ટમાં બધા જમતા હોય છે, પણ અહીંયા એક સહજ સિદ્ધાંત છુપાયેલું છે. આપણે ગુજરાતીમાં પણ આવ્યું કે અન્ન તેવા મન. આપણે જે જમીએ છીએ ને તેનો ભાગ છે તે મન, બુદ્ધિ, આ બધું બનતું હોય છે. અને એટલા માટે જ તે સાયન્સ પણ પ્રૂફ કરે છે કે ઘરે બનાવેલી રસોઈ અને એમાં સહજ રીતે ગૃહિણીની એક ભાવ પડતો હોય છે અને ત્યારે તે પ્રસાદ બનતો હોય છે. તો હું તમને ઉત્તમ રસોઈ છે તે જમાડીશ. ચોથા વચનમાં વર વધુને કહે છે, ઓમ ચત્વારી માયો ભવાય વિષ્ણુસ્ત્વાનયતો. અહીંયા જે વરરાજા છે ને, આમ તો વરરાજા વ્યાપક અર્થમાં છે. આપણે કોઈ નામધારી વર અને કન્યા નથી, પણ વર ને વિષ્ણુ કયા છે અને કન્યા છે ને એ સાક્ષાત લક્ષ્મી છે. અને એટલા માટે જ ગુજરાતી સાહિત્યમાં વર્ણન કરે છે, નવરાત નવેલી બની અલબેલી, ભાવ ભરેલી ભપકેલી, ખરહટ પર ખેલી, કમર કસેલી, સંગ સાધેલી સાહેલી, બની રૂપ નિહેલી, ચંપક વેલી, દોસ્ત જેલી શણગારી, ચામુંડા ચંડી, ધજા પ્રચંડી, અસુર વિખંડી અવિનાશી, અસુર વિખંડી અવિનાશી. અને એટલા માટે જ વર જાણે છે કે આ સ્વયં ભગવતી લક્ષ્મી છે. અને એટલા માટે જ કહે છે કે તારા સુખમાં મારું સુખ છે. આમ તો ગણિતમાં એક અને એક આ સરવાળો 2 થાય. ઘણા બધા અહીંયા જાણીતા અમારા શિક્ષકો અને આચાર્યશ્રી પણ બેઠા છે, કમલેશભાઈ પણ બેઠા છે, મેથ્સના ટીચર છે. ગણિતમાં 1 અને 1 એનો સરવાળો 2 થાય, પણ આ લગ્નનું ગણિત છે ને તે નોખું અને અનોખું છે. આ પ્રેમનું ગણિત છે. અહીંયા 1 + 1 = 1 જ રહે. 1 અને 1 આનો સરવાળો પણ આનો બરાબર પણ 1 જ થાય છે. તારા સુખમાં મારું સુખ છે. અને તેના જવાબમાં આર્ય રમણી કન્યા વરને કહે છે કે હે સ્વામીનાથ, ઉત્તમ સૌભાગ્યના શણગાર ધારણ કરી હું મન વચન કર્મથી તમને પ્રસન્ન કરીશ. પ્રેમ એટલે શું? પ્રેમ ઉપર ઘણી બધી વ્યાખ્યા થઈ છે, પણ ધ લવ ઇઝ નોટ ગેટિંગ બટ ગિવિંગ. પ્રેમમાં દેવાનું સહજ હોય છે, લેવાનું કાંઈ હોતું નથી. અને એટલા માટે જ સંસ્કૃતમાં નારદ ભક્તિ સૂત્રમાં સહજ વ્યાખ્યા આપી છે કે તત્ સુખે સુખિત્વમ, તારા સુખમાં મારું સુખ. 5મા વચનમાં વર વધુને કહે છે, ઓમ પંચપશુભ્યો વિષ્ણુસ્ત્વાનયતો. હે કન્યા, આપણા જીવનના કેન્દ્રમાં પરમાત્મા રહે. પરમાત્માને પ્રાપ્ત કરી અને સહજ રીતે આપણે સૌની સંભાળ રાખીએ. આમ તો આજનો માણસ છે તે ચંદ્ર સુધી પહોંચી ગયો છે, પણ ક્યાં પહોંચવાનું છે? ગુજરાતી સાહિત્યમાં બહુ સુપેરે વાત કરી છે કે ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ, ન પતન સુધી, ફક્ત આપણે તો જવું હતું એકમેકના મન સુધી. સહજ એકમેકના મન સુધી પહોંચીએ, એકમેકના હૃદય સુધી પહોંચીએ તો ખરા અર્થમાં ગનિમત છે. અને તેના રિપ્લાયમાં કન્યા વરને કહે છે, હે નાથ, તમારા દુઃખમાં હું ધીરજ અને સુખમાં હું સહજ રીતે સુખી રહીશ. તમે જે સિચ્યુએશનમાં હશો, જે પરિસ્થિતિમાં હશો, હું ત્યાં તેવી જ રહીશ. જીવનમાં કોઈ પણ આપત્તિ આવે પણ આઈ ઓલવેઝ વિથ યુ. હરિવંશરાય બચ્ચન એક બહુ મોટા હિન્દીના કવિ થઈ ગયા અને તે બહુ સહજ વાત કરે છે, પણ એની જે આ શબ્દ યાત્રા છે અહીંયા બહુ કામની છે કે નદી બહી પવન ચલા. આપણે આવું બનવાનું છે. નદી બહી પવન ચલા, તું ભી ચલ, અગ્નિસા ધધક ધધક, રક્ત में धड़क धड़क, भुजा उठी फड़क फड़क, तू सबसे पहले वार कर, तू सिंह सी दहाड़ कर, तू शंख सी पुकार कर, राष्ट्र का उत्थान कर, विजय तेरी ओ जय तेरी, चला ही चल, चला ही चल. જીવનમાં કોઈ પણ ઓબ્સ્ટેકલ આવે આપણે ચાલતું જ રહેવાનું છે. 6ઠા અને 7મા વચનમાં સુખની તો વાત કરી, અને 7મા વચનમાં આમ તો આખો સપ્તપદીનો સાર છે ને તે વર વધુને 7મા વચનમાં કહે છે. જો ધણી અને ધણિયાણી આવા શબ્દ બહુ ઓછા મળે છે, અને એટલા માટે જ 7મા વચનમાં વર વધુને કહે છે, ઓમ
સખે સપ્રપદા ભવ સા મામાનુવ્રતા ભવ. 7 ડગલા ચાલીએ ને એટલે તે મિત્ર બને. એટલે અહીંયા વર વધુને આમ તો ફ્રેન્ડશીપની છે ને આમ રિક્વેસ્ટ કરે છે કે યુ બીકમ માય ફર્સ્ટ ફ્રેન્ડ. આપણે પેલા એકબીજાના મિત્ર બનીએ, સખા બનીએ. અને જ્યારે મિત્રતાનું મેઘધનુષ ખીલે છે ને ત્યારે શેરિંગ અને કેરિંગ છે એ બહુ સહજ આવે છે. અને પ્રેમની પરિણતિ જ છે ને મૈત્રી બને છે. તો પહેલા આપણે મિત્ર બનીએ. અને એટલા માટે જ બહુ સુપેરે વાત કરી. પ્રેમ ઉપર તો જેટલું બોલાય લખાય એટલું ઓછું છે. કશ્યપભાઈ, પ્રેમ પરિચય को पहचान बना देता है, प्रेम वीराने को गुलिस्ता बना देता है. मैं आप बीती कहता हूँ गैरों की नहीं, प्रेम इंसान को खुदा बना देता है. प्रेम इंसान को खुदा बना देता है. बस એકબીજાના પ્રેમી બનીએ ને અંતમાં કન્યા વરને કહે છે કે હે સ્વામીનાથ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ જીવનના જે 4 પુરુષાર્થ છે તેને આપણે ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત કરીએ. સ્ત્રી પતિના ટિફિનમાં ક્યારે સફળતા મૂકી દે છે તે પતિને પણ ખબર હોતી નથી. અને જીવનનું જે પરિણતિ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તેને પ્રાપ્ત કરીએ. આપની શબ્દપદી અનંતપદી બને, પ્રેમપદી બને. આ ભાવ સાથે વર અને વધુને ખૂબ આશીર્વાદ. શ્રી લક્ષ્મી